हेलो स्टूडेंट, आज આપણે ધોરણ 12 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 11 માં ફિનોલ અને ઇથરની બનાવટ વિશે સમજીશું। લાસ્ટ લેક્ચરમાં તમે આલ્કોહોલની બનાવટ વિશે સમજી ગયા હતા, જેની અંદર મુદ્દાઓ વધારે હતા, એટલા માટે આપણને સમય પણ વધારે લાગ્યો હતો। હવે અહીંયા ફિનોલ અને ઇથર એના બહુ સિમ્પલ સા મુદ્દાઓ છે અને ઇઝી છે, એટલા માટે તમે ઇઝીલી એને સમજી શકો છો। તો શરૂઆત કરીએ। સૌથી પહેલા જો ફિનોલની બનાવટ વિશે સમજીએ તો ફિનોલ સામાન્ય રીતે કાર્બોલિક એસિડ તરીકે પણ ઓળખાય છે। કાર્બોક્સિલિક કહો છો તો COOH આવી જાય। અહીંયા તમારી પાસે છે કાર્બોલિક એસિડ। આ જે કાર્બોલિક એસિડ છે આમ છે વ્યુત્પન્ન બેન્ઝીનનો જ, અને એટલા માટે જ બેન્ઝીનના વ્યુત્પન્નોમાંથી ફિનોલ મેળવવામાં આવે છે। તો સૌથી પહેલી જો શરૂઆત કરીએ તો એ છે હેલોએરિન સંયોજનોમાંથી। હેલોએરિન સંયોજન એટલે આપણને ખબર જ છે બેન્ઝીન ઉપર તમારો ક્લોરીન છે, બ્રોમિન છે, આયોડિન છે, ફ્લોરિન છે, એ રીતના। પણ મોસ્ટ પ્રોબેબલી જ્યારે પણ આવી રીતે સંયોજનોની બનાવટ અથવા તો રાસાયણિક પ્રક્રિયાઓની વાત આવે તો તમારી પાસે ઉદાહરણ તરીકે ક્લોરોબેન્ઝીન અથવા તો બ્રોમોબેન્ઝીનનો વધુ ઉપયોગ થશે। આ જે હેલોએરિન સંયોજનોમાંની બનાવટ છે, આમ તો તમે એને 10મા ચેપ્ટરમાં ભણી ગયા છો, જ્યાં તમે ડાઉ પદ્ધતિ ભણ્યા હતા, એ જ વસ્તુ અહીંયા છે। અહીંયા તમારે ક્લોરોબેન્ઝીનની NOH સાથે પ્રક્રિયા કરવાની। એની અંદરનું ટેમ્પરેચર તમારે ધ્યાન રાખવાનું છે, 623 કેલ્વિન અને 300 એટમોસ્ફિયર દબાણ છે। તો ક્લોરોબેન્ઝીનમાંથી સૌથી પહેલા બની જશે ફિનોક્સાઇડ આયન। ફિનોક્સાઇડ આયન ક્યાંથી મળે તો તમે અહીંયા જોઈ શકો છો, NOH લઈએ તો એનામાંથી હું પોઝિટિવ આયનને છૂટો પાડી દઉં છું। પોઝિટિવ આયનને મેં છૂટો પાડી દીધો, આ રીતે એનો ભાગ પડે છે। અને એ પોઝિટિવ આયન એટલે કે મીન્સ H+ આયન કોની સાથે જોડાઈ જશે? Cl આયન સાથે, અને HCl તરીકે અહીંયાથી એ છૂટું પડી જાય। તો અહીંયા તમારી પાસે શું મળી જશે? ONA। ઓક્સિજન ઉપર -4, સોડિયમ ઉપર પોઝિટિવ ચાર્જ। આ જે કોમ્બિનેશન્સ મળ્યું છે ફિનોક્સાઇડ આયન એવું કહેવાશે, અને એ પણ પર્ટિક્યુલર સોડિયમની હાજરી છે એટલા માટે એને કહેવાશે સોડિયમ ફિનોક્સાઇડ। સોડિયમ ફિનોક્સાઇડ જે મળે છે એનું એસિડીકરણ કરવાનું છે, મતલબ એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો। તમે HCl લખી શકો છો અથવા તો H+ આયન લખી દો તો પણ એ એસિડિક માધ્યમ ગણાય। અને એનામાં શું થઈ જશે? હવે સાદું સિમ્પલ જો આનામાં કન્સિડર કરો, HCl આવ્યો તો ફરી ONA છે અને HCl છે, તો Cl જે છે એ Na સાથે જોડાઈ જશે અને H જે છે એ ઓક્સિજન સાથે જોડાઈ જાય। તો અહીંયા તમને શું મળી જશે? નિપજ ફિનોલ। ક્લિયર છે? આ જે વસ્તુ મળી છે એ સૌથી સાદામાં સાદી પ્રક્રિયા છે। ક્લોરોબેન્ઝીનની NOH સાથે રિએક્શન અને એનામાંથી HCl સાથે રિએક્શન કરો તો છેલ્લે તમને ફિનોલ મળી જાય। આ પદ્ધતિ જે છે એ પદ્ધતિને તમે ડાઉ પદ્ધતિ પણ કહી શકો છો। એ પહેલાના સિલેબસમાં એનું નામ આવતું હતું, હવે અહીંયા નથી આવતું, પણ આપણે એને ધ્યાન રાખી શકીએ છીએ। આ સૌથી પહેલી તમે દેખી શકો છો, બિલકુલ સીધી સિમ્પલ સી પ્રક્રિયા છે। ક્લોરોબેન્ઝીન લખવાનું, NOH સાથે રિએક્ટ કરો, Cl ની જગ્યા ONA લખો અને પછી OH લખી દો। આ જ પ્રક્રિયાને તમે ડાયરેક્ટ પણ લખી શકો છો, તમને એના માર્ક પણ મળી શકે છે। સીધું પહેલું NOH બરાબર છે, તેનું ટેમ્પરેચર અને એનું જે એટમોસ્ફિયર છે એ બંને સાથે લખી કાઢવાના। અને સેકન્ડ મુદ્દો આવી જશે એસિડિક માધ્યમ, તો એનામાંથી શું બની ગયું? ફિનોલ। બરાબર છે? આ સીધે સિમ્પલ સી પ્રોસેસ છે। હંમેશા પહેલાં પણ કીધું છે એ પ્રમાણે કે જે પણ ઓર્ગેનિકના સંયોજનો આપણે પરિવર્તનો લખતા હોઈએ ત્યારે એની અંદર એના નામ લખવા જરૂરી છે। તો આ વસ્તુ તમારે અહીંયા એને ધ્યાન રાખવાની છે। હવે આપણે સેકન્ડ લઈએ। એ સેકન્ડમાં પણ બેન્ઝીનનો જ વ્યુત્પન્ન છે અને એનામાંથી આપણે એને ફિનોલ બનાવીશું। તો એની અંદરની જો શરૂઆત કરીએ તો એ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી। બેન્ઝીન સલ્ફોનિક એસિડ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો, અને એ જે છે એનામાંથી તમારે એનામાં ફિનોલ બનાવવાનું છે। આ જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં સૌથી પહેલાં આપણને યાદ આવી જવું જોઈએ કે બેન્ઝીન સલ્ફોનિક એસિડનું સૂત્ર શું છે? બરાબર છે? અને બેન્ઝીન સલ્ફોનિક એસિડનું સૂત્ર જે છે એ અહીંયા મેં તમને ડાયરેક્ટ બતાવી દઉં છું। બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી જે નિપજ બને છે તે એની અંદર પ્રોસેસ સેમ થશે, જે આપણે આગળ યુઝ કર્યું છે ને એ જ NOH અને એસિડિક માધ્યમ, અને એનામાંથી ડાયરેક્ટ શું બની જશે? ફિનોલ। બરાબર છે? આ ફિનોલ થયું।
અને આ તમારું છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ઓર્ગેનિકમાં પ્રેક્ટિસ કરવી જરૂરી છે અને એટલા માટે તમને એના આગળના પરિવર્તનો પણ ખબર હોવા જોઈએ. જેમ કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ શાનામાંથી બને છે? તો એ બેન્ઝીનમાંથી બનશે. અને બેન્ઝીનમાંથી શું ઉપયોગ કરીને બનશે? તો એને આપણે કહીશું ઓલિયમ. અથવા તો તમે એનામાં લખી શકો છો સાંદ્ર H2SO4 પ્લસ SO3. ઓલિયમની જગ્યાએ આ વસ્તુ પણ લખાય. આ પહેલાં જેમ હમણાં કીધું એમ કે આ પહેલાં સિલેબસમાં આવશે. હમણાં તમારે ડાયરેક્ટ ઓલિયમ લખીને આપી દીધું છે. તો અહીંયા તમે બેન્ઝીનમાંથી ફિનોલ બનાવવાની પદ્ધતિ ભણ્યા. બેન્ઝીનમાંથી ફિનોલ, બેન્ઝીનમાંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને બેન્ઝીનમાંથી જ ફિનોલ. તો તમે અહીંયા જોઈ શકો છો બેન્ઝીનમાંથી હું સૌથી પહેલાં ક્લોરોબેન્ઝીન પણ બનાવી શકું છું, Cl2 બરાબર છે, નિર્જલ FeCl3. તો મારી પાસે શું મળી જાય? ક્લોરોબેન્ઝીન મળે. હું બેન્ઝીનનું ઓલિયમ સાથે પ્રોસેસ કરીને બેન્ઝીન સલ્ફોનિક એસિડ પણ બનાવી શકું છું. અને આ બંનેની જો હું પહેલાં NOH અને પછી એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરું છું તો એ બંનેની શું નિપજ મળી જશે? ફિનોલ. તમે જોઈ શકો છો કે એક જ સંયોજન બેન્ઝીન છે એનામાંથી ક્લોરોબેન્ઝીનથી પણ ફિનોલ મળે છે, બેન્ઝીનથી સલ્ફોનિક એસિડમાંથી પણ ફિનોલ મળે છે. તો તમે અહીંયા કોઈ પણ રૂટ અપનાવી શકો છો. તમે અહીંથી આમ પણ જઈ શકો છો, અહીંથી આમ પણ જઈ શકો છો. એટલા માટે મેં કીધું કે જો તમને પ્રેક્ટિસ હશે, તમને આઈડિયા હશે તો તમે કોઈ પણ જગ્યાએથી એનો પરિવર્તનનો જવાબ લખી શકશો. પણ ધ્યાન રાખવાનું, કોઈ દિવસ તીરની ઉપરની વસ્તુ ખાલી રહેવી જોઈએ નહીં. જો તમે એ તીરની વસ્તુ લખવાનું ભૂલી જશો તો તમને માર્ક મળે નહીં. તો એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આ જે છે એ તમારું થયું સાદું બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને એક હેલોએરિન સંયોજનોમાંથી ફિનોલની બનાવટ. સાદી સિમ્પલ સી રીત છે. ત્રીજો જો વાત કરીએ છીએ તો એ ત્રીજો જે છે એ છે ડાયએઝોનિયમ ક્ષારમાંથી. હવે ડાયએઝોનિયમ ક્ષાર તો સૌથી પહેલા જો ડાયએઝોનિયમ ક્ષારની લખીએ તો ડાયએઝોનિયમ ક્ષાર એટલે શું થઈ જશે? N2+Cl-. એની તમે જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરો છો અને એને તમારે શું કરવાનું છે? ગરમ કરવાનું છે. તો એનામાંથી સાદું સિમ્પલ તમને શું મળી જશે? ફિનોલ મળશે અને N2 અને HCl ત્યાંથી છૂટો પડી જશે. આ થયું તમારું છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. મેં અહીંયા Cl લખ્યું છે એટલે એનું નામ શું થઈ જશે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અને એનામાંથી જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરશો તો એનામાંથી શું મળી ગયું? ફિનોલ. ફરીથી ફિનોલમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે બન્યું છે એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આવ્યું ક્યાંથી? તો એના માટેની પ્રોસેસ તમારી અલગ થઈ ગઈ. એ છે અહીંયા તમે 2 લખો, તમારી બુકમાં એક જ H આપી દો છે, આમ 2H આવે છે. આ છે નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડ એટલે NaNO2 પ્લસ HCl નું કોમ્બિનેશન. એ જે છે એની એનિલિન સાથે પ્રક્રિયા કરો છો તો એનામાંથી મળી જશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ક્લિયર છે? જેવી રીતે તમે બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન અને પછી બેન્ઝીન ડાયસલ્ફોનિક એસિડ બેન્ઝીન સલ્ફોનિક એસિડ બનાવો ને એનામાંથી આપણે ફિનોલ બનાવ્યો હતો. એવી રીતે અહીંયા એનિલિન છે. એનિલિનની નાઇટ્રસ એસિડ સાથે પ્રોસેસ કરો છો તેનામાંથી બન્યું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. NH2 નું કન્વર્ઝન શાનામાં કરી દેવાનું? N2+Cl-. એની પાણી સાથે પ્રક્રિયા કરશો તો શું મળી જશે? OH. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી બીજા પણ સંયોજનો બને છે. એ વસ્તુ પણ તમે ભણશો આગળ એટલે તમને એનામાં આઈડિયા આવી જશે. તો આ સૌથી સાદી સિમ્પલ પ્રોસેસ છે. આની અંદર તમે જોઈ શકો છો બીજું આપણે કશું જ કર્યું નથી. સાદું OH H2O સાથેને ગરમ કરવાનું છે. આ જે છે પ્રક્રિયા એ પ્રાથમિક એરોમેટિક એમાઇન સાથેની અથવા તો પ્રાથમિક એમાઇન સાથેની પ્રક્રિયાઓ છે. આ 1 ડિગ્રી એમાઇન છે અને એની નાઇટ્રસ એસિડ સાથે આપણે પ્રોસેસ કરી છે. હવે ચોથું જોઈએ. ચોથું જે છે એની અંદરની વાત કરીશું તો એ છે ક્યુમિનમાંથી. અને વિશ્વની મોટા ભાગની જે ફિનોલનું ઉત્પાદન છે એ ક્યુમિનમાંથી જ થાય છે. એટલે તમે એવું કહી શકો છો કે ઔદ્યોગિક ક્ષેત્રે
ફિનોલનું મહત્તમ ઉત્પાદન કરવા માટેની કઈ પદ્ધતિ છે? તો એ ક્યુમિન માટેની બનાવટ જે છે તે. આ પદ્ધતિની અંદર તમે એક હાઇડ્રોકાર્બન એટલે કે એક ક્યુમિનમાંથી એનું ઉત્પાદન કરો છો ફિનોલનું, અને એ ક્યુમિન બીજું કશું નથી, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન છે. અને એ જ આઇસોપ્રોપાઇલ બેન્ઝીનને શું કહેવાય છે? ક્યુમિન. તો આઇસોપ્રોપાઇલ બેન્ઝીન છે, એના ઉપર આઇસોપ્રોપાઇલ એટલે એક કાર્બન ઉપર 2 CH3. આપણે આ બાજુ લખીએ તો થોડું તમને સહુલિયત રહેશે. એની જ્યારે પ્રક્રિયા કરવાની છે ઓક્સિજન એટલે કે હવાની હાજરીમાં પ્રોસેસ કરવાની, તો હવાની હાજરીમાં પ્રોસેસમાં ખાલી એટલું જ કરવાનું છે કે આ જે અહીંયા આ 2 ઓક્સિજન છે એને હું અહીંયા આ કાર્બન સાથે જોઈન્ટ કરી દઈશ. તો તમે અહીંયા જોઈ શકો છો એનો જે જવાબ બનશે COOH. બાકીની વસ્તુઓ સેમ, બરાબર છે. અહીંયા જે CH હતું ત્યાં મેં 2 ઓક્સિજન એડ કરી દીધા. આ જે નિપજ બને છે એ છે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. અને ફરી પછી એની એસિડિક માધ્યમમાં પાણી સાથે પ્રક્રિયા થશે તો બાકીની બધી જ વસ્તુઓ છૂટી થઈ જશે અને ખાલી શું જોડાઈ જશે? આ OH જે છે એ અહીંયા જોડાઈ જાય અને બાકીનો જે છે આખો ક્યુમિનનો ભાગ છે એ છૂટો પડી જશે. અને એ ક્યુમિનનો ભાગ છૂટો પડી અને તમને નિપજમાં શું આપી દેશે? તો CH3COCH3, જેને આપણે પહેલાં પણ કીધું છે એસિટોન કહી શકો છો અથવા તો પ્રોપેનોન કહી શકાય છે. આ આપણું ફિનોલ બન્યું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અથવા તો ક્યુમિન જે છે એની ઓક્સિજનની એટલે કે હવાની હાજરીમાં પ્રોસેસ કરી તો ઓક્સિજનનો ઉમેરો થઈ ગયો અને ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બની ગયો. બંધારણ તમે જોઈ શકો છો કોઈ જ વધારે ડિફરન્સ નથી, ખાલી આવા પરિવર્તનોમાં ધ્યાન રાખવાનું કે ચેન્જ ક્યાં થાય છે. અહીંયા CH નું હતું, અહીંયા COOH થઈ ગયું અને પછી જ્યારે એને એસિડિક માધ્યમમાં પ્રોસેસ કરી તો બાકીનું બધું આ છૂટું પડી ગયું, ખાલી શું જોડાઈ ગયું? OH. અને બાકીનું તમે જો વાંચી શકો છો જો CH3COCH3 જે અહીંયા મેં અલગથી લખ્યું છે તે. આ પદ્ધતિમાં જે આ ઉપનિપજ મળે છે, આ ઉપનિપજ છે અથવા તો ઉપપેદાશ છે, તેનું પણ ખૂબ જ મહત્વ છે. એસિટોન જોવા જાઓ તો ઘણી બધી જગ્યા ઉપયોગી છે. મુખ્ય જો તમે જાણતા હોય અને આસપાસ આપણે જોયેલું હોય તો એ છે નેલ રિમૂવર, એમાં જ પણ તમારું એસિટોન યુઝ થાય છે. આ જે છે એક રીતે જોવા જાઓ તો ઔદ્યોગિક ક્ષેત્રે એક પ્રક્રિયામાંથી 2 ઉત્પાદન મળ્યા, ફિનોલ અને એસિટોન. એટલા માટે ઔદ્યોગિક ક્ષેત્રે આનું વધુ મહત્વ છે. આમ તમે જુઓ તો આપણી પાસે સાદું ફિનોલની જે 4 બનાવટ થઈ એ 4 બનાવટ સાદી સિમ્પલ પ્રોસેસ છે. એની અંદર તમારે ફિનોલ બનાવવાનું છે અને એની જો 4 હું કોમન પ્રોસેસ લખું છું તો સૌથી પહેલી તમારી જે થઈ છે એ છે ક્લોરોબેન્ઝીનમાંથી. તો ક્લોરોબેન્ઝીનમાં આપણે પ્રોસેસ લખી NaOH 623 કેલ્વિન 333 એટમોસ્ફિયર અને પછી એસિડિક માધ્યમ. તો એ ક્લોરોબેન્ઝીનમાંથી મને શું મળી ગયું? ફિનોલ મળ્યું. એવી જ રીતે બીજું તમારું જે આવી ગયું એ આવ્યું બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી. એનામાં પણ તમારી પાસે આ જ વસ્તુ થઈ, બેન્ઝીન સલ્ફોનિક એસિડ, બરાબર છે. ત્રીજી વસ્તુ જે આવી હતી એ હતું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી N2+Cl- અને એનામાંથી પણ તમારું ફિનોલ બની ગયું. એને આપણે શું કરવાનું હતું? થોડું ગરમ કરવાનું હતું. અને ચોથું જે આવ્યું એ ચોથી પ્રોસેસ જે આવી ગઈ એ ચોથી પ્રોસેસમાં આપણે શું યુઝ કર્યું હતું? ક્યુમિન યુઝ કર્યું હતું, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, બરાબર છે. અને એની પ્રોસેસ આપણે સૌથી પહેલાં O2 વડે કરી અને સેકન્ડમાં એસિડિક માધ્યમ લીધું તો એનામાંથી તમને શું નિપજ મળી જાય છે? ફિનોલ. આવી રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ જે ભણો છો, બનાવટો ભણો છો, એ બધાને તમે એક પેજ ઉપર આવી રીતે લખી શકો છો. એમનું નામ લખી દેવાનું, તીર ઉપર આપેલી વસ્તુઓ લખી કાઢો, એનામાંથી શું નિપજ મળે છે એ નિપજ લખી કાઢો. તો તમારી
પ્રેક્ટિસ થઈ જશે કે કઈ જગ્યાએથી મળે છે તે, અને એક જ પેજ ઉપર બધા સવાલોના જવાબ તમને અહીંયા મળી જાય. જેમ કે આ જે છે એ તમારું બેન્ઝીનમાંથી બનશે, આ જે છે એ એનિલિનમાંથી બનશે, બરાબર છે. આ પણ તમારું બેન્ઝીનમાંથી બની જાય. તો આ રીતે તમે એ આઈડિયા લગાડી શકો છો કે આનાથી આગળવાળી પ્રોસેસ કઈ. એવું સેમ તમે તમારા ચાર્ટમાં આગળ એન્ટ્રી લખી શકો છો. જેમ કે 11મા ધોરણમાં તમે ભણી ગયા હતા કે બેન્ઝીન કઈ રીતે મળે છે, તો તમને બેન્ઝીનને મળવાની 3 રીતો આપી દીધી. તો એ તમે જાતે પોતાનું એક આખું પિન પેજ લઈને એનામાં આવી રીતે એક શોર્ટ લિસ્ટ બનાવી શકો છો, જે તમારે નીટ જેઈમાં કામ લાગી શકે છે, જેનામાં તમને પહેલેથી લઈને છેલ્લા સુધીના ઇક્વેશન્સ ખબર હોય. અને આ જ ફિનોલમાં જ્યારે એની રાસાયણિક પ્રક્રિયાઓ ભણશો તો એ રાસાયણિક પ્રક્રિયાઓને પણ તમે શોર્ટલિસ્ટ કરી શકો છો અને તમને બધી જ માહિતી મળી જાય, એક કમ્પ્લીટલી ફિનોલના રિલેટેડ માહિતી શરૂઆતથી લઈને અંત સુધી એક જ પેજ ઉપર. તો જ્યારે તમે આ બધું ભણી લો ત્યારે તમે એને એક પેજ ઉપર કન્વર્ટ કરી શકો છો. હવે આપણે લઈ લઈએ એ છે ઈથરની બનાવટ. એટલે આપણે 3 બનાવટો એક સાથે લઈ લઈશું. આમ તો ખરેખર બુકમાં તમારી પાસે ઈથરની બનાવટ જે છે એ પાછળ આપી દીધી છે, પણ આપણે બનાવટો એક સાથે લઈ લઈશું અને પછી જ એની રાસાયણિક પ્રક્રિયાઓ ભણી લઈશું. તો ઈથરની બનાવટની શરૂઆત કરીએ. એની અંદર જે સૌથી પહેલું જે આપી દીધું છે એ છે આલ્કોહોલનું નિર્જલીકરણ. કોઈ પણ વસ્તુનું નિર્જલીકરણ મતલબ ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન મતલબ એનામાંથી હાઇડ્રોજનનો અણુ જે છે એ દૂર થાય છે. આ જે એવી પ્રોસેસ છે જેનામાં એક આલ્કોહોલમાંથી અલગ અલગ ટેમ્પરેચર ઉપર અલગ અલગ નિપજ મળે છે. જેમ કે જો હું અહીંયા ઇથેનોલ લઉં છું અને એ ઇથેનોલની પ્રક્રિયા એક જ છે, H2SO4, એટલે કે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રોસેસ કરો છો, પણ એની અંદર જ્યારે એનું ટેમ્પરેચર બદલાય છે, જેમ કે 443 કેલ્વિન લઈશું, તો આનામાંથી પાણીનો અણુ છૂટો પડી અને નિપજ શું મળી જાય છે? ઇથીન મળે છે. બરાબર છે. એટલે તમે એવું કહી શકો છો કે આનામાં આલ્કોહોલમાંથી આલ્કીન મળવાની આ પ્રોસેસ થઈ. બરાબર. આ OH અને અહીંથી એક H, તો બંને કાર્બન વચ્ચે શું આવી ગયા? દ્વિબંધ આવી ગયા. જ્યારે એની સામે એનાથી ઓછા ટેમ્પરેચર પર જ્યારે કામ કરશો, એટલે કે 413 કેલ્વિન તાપમાને, આના કરતાં તમે દેખી શકો છો સીધું 30 કેલ્વિનનો ઘટાડો થઈ ગયો. અને એ ઘટાડા સાથે જ્યારે તમે પ્રક્રિયા કરશો તો એનો જવાબ જે મળશે એ મળે છે ઈથરમાં, જેની આપણને જરૂર છે. અહીંયા જે છે ઇથેનોલના 2 મોલ વપરાઈ જાય છે અને એના આધારે તમને ઈથર મળી જાય છે. અને આ ઈથર જે મળે છે તો એનામાં તમે એવું કહી શકો છો કે આ આલ્કોહોલમાંથી ઈથરની બનાવટ છે. પણ આની અંદર પ્રોબ્લેમ એવી થાય છે કે આ ટેમ્પરેચર તો બદલાયું, પણ ઇવન એની અંદર એવી ઘણા કારણ છે, જેમ કે આ જે પ્રક્રિયા જે છે, આ પદ્ધતિ જે છે જેનામાંથી આપણને ઈથર મળે છે, મતલબ કે આલ્કોહોલનું નિર્જલીકરણ, એ ઈથર મેળવવાની પ્રોસેસ માટે રૂલ્સ છે એ છે, અથવા તો તમે એવું કહી શકો છો કે એક એની અંદર તમને જે ઘટ પડે છે, અમુક જે કન્ડિશન સપ્લાય આપી દીધી છે એનામાં એવું આપ્યું છે કે આ માત્ર પ્રાથમિક આલ્કાઇલ સમૂહો ધરાવતા જ ઈથર બનાવી શકીએ છીએ. આની અંદર તમે દ્વિતીયક કે તૃતીયક સમૂહ ધરાવતા ઈથર બનાવી શકતા નથી. મતલબ કે આ સાદા બંને બાજુ સાદા આલ્કાઇલ સમૂહ હોય. અહીંયા તમે પછી કોઈ શાખા બનાવી દીધી કે ડબલ શાખા છે, કોઈ વધારે પડતા કાર્બન છે, તો એ વાળી વસ્તુ અહીંયા થઈ શકે નહીં. અહીંયા ઈથર એટલે ઓક્સિજનની આસપાસ જેટલો અવરોધ ઓછો હોય એવી રીતના સંયોજનો બનશે. જો અવરોધ આવી જાય તો એનામાં પછી એ આ ઈથર બનવાની જગ્યાએ શું બની જશે? ઇથિન બની જશે. આની અંદર આલ્કોહોલ સંયોજનો જો દ્વિતીયક અથવા તો તૃતીયક હોય તો આ પ્રક્રિયા SN1 ના આધારે થાય છે. આ પ્રાથમિક છે 1 ડિગ્રી. જો 2 ડિગ્રી કે 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો એ પ્રોસેસ
SN1 ના આધારે થાય છે. SN1 જો તમને ખબર હોય તો 2 તબક્કામાં થતી પ્રોસેસ છે અને એનામાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થાય ને એનામાંથી તમને ઇથર બનશે અને એ વસ્તુ આપણે હમણાં ભણવાની નથી. હમણાં જો કન્સિડર કરીએ તો એ તમારું 1 ડિગ્રી આલ્કોહોલ જે છે આપી દીધું છે. એની જો વાત કરીએ તો તમને અહીંયા નાની એની ક્રિયાવિધિ આપી દીધી છે. એ નાની ક્રિયાવિધિમાં તમને એવું કીધું છે કે કોઈ પણ આલ્કોહોલ જે લીધો છે, મતલબ કે ઇથેનોલ લીધો છે, એ ઇથેનોલ જે છે એની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો છો તો એનામાંથી તમારે હાઇડ્રોજન જે છે એ અહીંયા ઉમેરાઈ ગયો અને આ જે વસ્તુ બની છે એ વસ્તુની અંદર પર્ટિક્યુલર જ્યારે તમે જોઈ શકો છો કે અહીંયા ઓક્સિજનની વેલેન્સી વધી ગઈ, બરાબર છે. અને ઓક્સિજનની વેલેન્સી વધી ગઈ એટલે એનામાં સેકન્ડ સ્ટેપમાં શું થઈ જશે, ફરીથી એ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે છે અને ઇથેનોલ સાથે પ્રક્રિયા કરી પોતાની પાસે જે વધારાનો હાઇડ્રોજન હતો એ હાઇડ્રોજનને દૂર કરવાનો ટ્રાય કરશે. તો એ શું કરશે કે અહીંથી એક હાઇડ્રોજન અને અહીંથી જે છે એ તમારો સાદું સિમ્પલ લેવા જાઓ તો OH દૂર કરી દે તો તમારી પાસે નિપજ શું બની જશે, CH3CH2O, નીચે હજુ H છે CH2CH3 અને એનામાંથી પાણીનો અણુ છૂટો પડી ગયો. આ જે પ્રોસેસ થાય છે એની અંદર ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવી જશે, અહીંયા રહી ગયો પ્લસ ચાર્જ. આ જે છે એ હવે તમે દેખો ફરીથી ઓક્સિજન પાસે એક જે બોન્ડ છે વધારે થઈ ગયો એટલે એ બોન્ડને અહીંયાથી દૂર થવું જરૂરી છે. તો એની અંદર આ જે ઇથર બનવાની પ્રોસેસ ચાલી રહી છે એનામાં આ જે હાઇડ્રોજનનો બંધ જે છે આ ઓક્સિજન પાસે જતો રહેશે અને એ પ્રક્રિયા ઇલેક્ટ્રોન જે છે એ બેલેન્સ થઈ જાય અને તમારી પાસે ફાઇનલ ડાય ઇથાઇલ ઇથર સંયોજન તમને મળી જાય અને H+ આયન જે છે અહીંયાથી છૂટો થઈ જશે. આ અહીંયાથી ઇલેક્ટ્રોન ગયા મતલબ આ બંધ તૂટી ગયો અને બંધના જે ઇલેક્ટ્રોન હતા એ કોને મળી ગયા, ઓક્સિજનને મળી ગયા. તો ઓક્સિજન પાસે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ એ ઇલેક્ટ્રોન ત્યાં એને મળી ગયા. જે તમે આમ દર્શાવી શકો છો, ના દર્શાવો તો પણ ચાલે, પણ બેટર છે કે ના દર્શાવો, કારણ કે જો કદાચ ભૂલથી ખોટું દર્શાવી દીધું તો માર્ક કટ થાય, એના કરતાં દર્શાવવું જ નહીં. આ જે વસ્તુ આવી ગઈ છે એ સાદું સિમ્પલ આલ્કોહોલનું નિર્જલીકરણ કર્યું, પણ તમને શરત કીધી એમ કે આની અંદર કે તમે દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ સંયોજનો વાપરો તો એનામાંથી ઇથર બને નહીં, કારણ કે એની અંદર વિલોપન પ્રક્રિયા જે છે એ વિસ્થાપન પ્રક્રિયા કરતાં વધુ ઝડપથી થઈ જશે. વિસ્થાપન મતલબ શિફ્ટિંગ થઈ અને વિલોપન મતલબ એક આખો અણુ ત્યાંથી છૂટો પડી ગયો. તો એ તમારે અહીંયા વસ્તુ થાય નહીં, એટલે કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ માટે આ નિર્જલીકરણની પ્રોસેસ થતી નથી. તો એનું જે કહીએ નિવારણ જે છે એ નિવારણ બીજી પદ્ધતિ દ્વારા મળી ગયું, એ હતું વિલિયમસન પ્રક્રિયા, જેને વિલિયમસન સંશ્લેષણ પણ કહેવાયું. આ જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં જે 2 ડિગ્રી આલ્કોહોલ અને 3 ડિગ્રી આલ્કોહોલ, ઇન શોર્ટ તમે એવું કહી શકો છો કે જે અસમિતીય ઇથર બનાવવાની જે પ્રોસેસ હતી એનું નિવારણ તમને વિલિયમસન સંશ્લેષણમાં મળી જાય છે. જે પદ્ધતિ તમે આગળની જે નિર્જલીકરણની પ્રોસેસ છે એનામાં મેળવી શકતા નથી. ત્યાં ફક્ત તમે સમિતીય પ્રકારના ઇથર બનાવી શકો છો, અસમિતીય ઇથર બનાવી શકતા નથી, કારણ કે એનામાં આપણે એવું કીધું કે 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલ નિપજ આપતા નથી. અહીંયા જે વિલિયમસન સંશ્લેષણ આપી દીધું છે એનામાં સમિતીય અને અસમિતીય ઇથર બંને બને છે. એટલે એની ખાસિયત છે કે સમિતીય અને અસમિતીય બંને પ્રકારના ઇથર અહીંયા મેળવી શકાય છે. ક્લિયર છે? અને એની અંદરની પ્રોસેસ જો સમજીએ તો આ પદ્ધતિની અંદર બીજું કશું જ નથી. એક જે છે એ છે સોડિયમ બેઝડ આયન છે અને એની પ્રોસેસ તમારે કરવાની છે હેલાઇડ સાથે. તો એનામાંથી નિપજમાં તમને શું મળી જશે, ઇથર મળી જાય અને NOH ત્યાંથી દૂર થઈ જાય. આ જે પ્રોસેસ થઈ રહી છે એની અંદર તમે દેખી શકો છો કે અહીંયા વિસ્થાપિત આલ્કાઇલ સમૂહો જે છે એ જેને આપણે દ્વિતીયક અથવા તો તૃતીયક કન્સિડર કરી શકીએ છીએ એવા સંયોજનો પણ અહીંયા ઇથર બનાવી દેશે. મતલબ આની અંદર 2 ડિગ્રી અને 3 ડિગ્રી પ્રકારના આલ્કોહોલ જે છે એ આલ્કાઇલ સમૂહ ધરાવતા, કારણ કે અહીંયા આ ખરેખર
આલ્કોહોલનું સોડિયમ બેઝડ આયન બની ગયો. મતલબ અહીંયા જે ROH હશે એનું કન્વર્ઝન શાનામાં કરી દીધું છે, RONA માંથી, એટલે કે એનો સોડિયમ આયન બની ગયો છે, સોડિયમ ક્ષાર બની ગયો છે એવું તમે કહી શકો છો. તો એના માટે તમારે આની અંદર પર્ટિક્યુલર 2 ડિગ્રી કે 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહ હોઈ શકે છે. તો જ્યારે તમે આ પ્રોસેસ કરો છો એની અંદર જો ઉદાહરણ સમજીએ, સપોઝ કે હું 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન શાના દ્વારા થઈ ગયું છે, સોડિયમ વડે. એની પ્રક્રિયા જો હું કોઈક હેલાઇડ સાથે કરું છું તો એનામાંથી મને નિપજ ઇઝીલી મળી જશે અને એ શું હશે, એ ઇથર મળી જાય, OCH3. આ Br અને આ સોડિયમ બંને છૂટા પડી જાય અને તમને આ પ્રકારની નિપજ મળી જશે. અને અહીંયા શું છૂટું પડી જશે, NaBr. આની અંદર જો આલ્કાઇલ હેલાઇડ, આ જે આલ્કાઇલ હેલાઇડ જે છે એ જો 1 ડિગ્રી હોય તો એ ઇઝીલી અથવા તો બહુ સારું પરિણામ આપે છે. અને 2 ડિગ્રી અને 3 ડિગ્રી જો આલ્કાઇલ હેલાઇડ હોય તો ફરીથી એ જ પ્રોસેસ થશે કે વિસ્થાપનની જગ્યાએ વિલોપન પ્રક્રિયા ઝડપથી થઈ જાય. આની અંદર તૃતીયક આલ્કાઇલ હેલાઇડ જો તમે વાપરો છો તો જેમ હમણાં કીધું એમ કે વિસ્થાપન થવાની જગ્યાએ શું થઈ જાય, વિલોપન થઈ જાય. તો સપોઝ કે આલ્કોહોલ તો વાપરી લીધો કે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી વાપરી શકો છો, પણ અહીંયા આલ્કાઇલ હેલાઇડ જે છે એ આપણે 3 ડિગ્રી વાપરી શકતા નથી જો મારે ઇથર બનાવવો હોય તો. તો આ વસ્તુ ધ્યાન રાખવાની કે આલ્કોહોલ 1 ડિગ્રી 2 ડિગ્રી કે 3 ડિગ્રી ચાલશે, પણ હેલાઇડ તો 1 ડિગ્રી તમારો સારો. એનામાં 2 ડિગ્રી કે 3 ડિગ્રી જશો તો એ ઇથરની જગ્યાએ નિપજ શું બનાવી જશે, આલ્કીન. પડી સમજ? જો તમારી પાસે આ બંનેનું કોમ્બિનેશન હશે તો ઇથર મળી જાય. આ 1 ડિગ્રી આલ્કિલ હેલાઇડ હોય તો ઇથર મળે અને 2 ડિગ્રી કે 3 ડિગ્રી આલ્કિલ હેલાઇડ હોય તો શું મળી જશે, આલ્કીન મળશે. કેવી રીતે થાય તમે આપણે જોઈ લઈએ. સપોઝ કે મારી પાસે જે આલ્કોહોલ છે એ હું 1 ડિગ્રી લઉં છું, બરાબર છે. OH જેની સાથે જોડાયેલો છે એક કાર્બન બીજા એક જ કાર્બન સાથે નથી જોડાયેલો, આ સાદો છે, સાદો આલ્કાઇલ હેલાઇડ છે, 1 ડિગ્રી નથી, સાદો છે. એની પ્રક્રિયા હું 3 ડિગ્રી આલ્કિલ હેલાઇડ સાથે કરું છું અને એની પ્રોસેસ જ્યારે કરશો ત્યારે એનામાં આ જે છે એ શું થઈ જશે, એનું વિલોપન થઈ જશે અને એનામાંથી તમારે કાર્બન જે છે એ બે કાર્બન વચ્ચે દ્વિબંધ આવી જશે. એટલે કોઈ એક જગ્યાએ આ Cl જતો રહ્યો અને કોઈ એક જગ્યાએથી તમારો શું જતો રહે છે, દ્વિબંધ જતો રહેશે. એક હાઇડ્રોજન જતો રહે એટલે ત્યાં શું આવી જાય, દ્વિબંધ આવી જાય અને બાકીની જે વસ્તુઓ છે એ આની સાથે છૂટી પડી જશે. એટલે આમાં તમે જોઈ શકો છો કે જે આલ્કિલ હેલાઇડ હતો, જે 3 ડિગ્રી આલ્કિલ હેલાઇડ હતો એનું વિલોપન થઈ ગયું આલ્કીનમાં. આ સોડિયમ હતો એ આ ક્લોરીન સાથે જોડાઈને NaCl તરીકે છૂટો પડી ગયો અને જે આ CH3O હતો એ આનામાંથી મળેલા એક હાઇડ્રોજનને લઈને CH3OH તરીકે છૂટો પડી ગયો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આમાં ઇથર બનવાની પ્રોસેસ ના થઈ, પણ એની જગ્યાએ કઈ પ્રોસેસ થઈ ગઈ, આલ્કીન બનવાની પ્રોસેસ થઈ ગઈ. આ જે છે એનું કારણ ખાલી એટલું જ છે કે આની અંદર જે આલ્કોક્સાઇડ જે છે બને છે એ માત્ર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક નથી પરંતુ એક પ્રબળ બેઝ છે અને એના કારણે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો સાથે વિલોપન પ્રક્રિયા કરવા લાગી જાય છે. એટલે આ જે પ્રોસેસ તમારી થઈ એ પ્રોસેસની અંદર 3 ડિગ્રી આલ્કિલ હેલાઇડ જે છે એ ફાયદાકારક નથી જો તમારે ઇથર બનાવવો હોય તો. તો આમ ઇથર જે છે એ ઇથરની પ્રોસેસમાં તમારી પાસે 2 પદ્ધતિઓ આવી ગઈ છે, એક આલ્કોહોલનું નિર્જલીકરણ અને એક વિલિયમસન સંશ્લેષણ. આની અંદર સવાલો પૂછવા માટે તમને પરિવર્તનો પૂછાય છે, તમને ડાયરેક્ટ થિયરીનું નામ કહી દે છે અને એ રીતના સવાલો પૂછાય છે. આના આધારિત લખાણ સંબંધિત સવાલો છે એ તમે એને સોલ્વ કરવાનો ટ્રાય કરજો. તમને આઈડિયા આવી જશે કે તમને કેટલી રીતો આવડી છે.